રાત્રે 1:30 થી 2 વાગ્યાના સુમારે દર્દીને લઈને આવેલ હતા અને દર્દીનું મૃત્યુ થતાં દર્દીના સગાએ 2 ડૉક્ટર્સ અને 1 નર્સિંગ સ્ટાફ પર હુમલો કરી તેઓને માર મારેલ છે। अच्छा सर, क्या डॉक्टर घटना शू थी? રાત્રે 1:30 થી 2 વાગ્યાના સુમારે દર્દીને લઈને આવેલ હતા। છાતીમાં દુખાવો હતો, તપાસ કરવામાં આવેલ હતી અને સારવાર પણ આપવામાં આવેલ હતી, પરંતુ મોટેભાગે દર્દીને હૃદયરોગનો હુમલો હોય એવું લાગે જ છે અને તેથી દર્દીનું અવસાન થયેલ હતું। ત્યારબાદ દર્દીના સગાએ હિંસક થઈ અને 2 ડૉક્ટર્સ અને 1 સારવાર કરનાર 2 ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ પર હુમલો કરેલ છે અને તેઓને માર મારેલ છે। મારું નામ તસ્લીમ છે। શું ઘટના બની? આ મારા પપ્પા છે, એમને સીનામાં દુખતું હતું તો અમે લઈને આવ્યા હતા। ત્યારે ઇમરજન્સી વોર્ડમાં પછી અંદર પટ્ટીને કઢાવી, ત્યારે પછી નોર્મલ હતી તો સાહેબે એમ કીધું કે ડાયક્લો એક ઇન્જેક્શન આપીએ છીએ ને 501માં એમને ઠંડી ચડી છે તો એ કે દાખલ કરી દઈએ। 501 વોર્ડમાં અમને મોકલી દીધા હતા। 501માં લઈને ગયા ને તો ત્યાં પછી બાટલો પાઇન્ટ ચડાવવાનું કીધું હતું। એ જે બ્રધર કરીને કોઈક છોકરો છે એ પાઇન્ટ લઈને આવ્યો ને પાછો લઈને વયો ગયો ને, કારણ કે ઇન્જેક્શન આપ્યું ને એમાં 5 મિનિટે ન થઈ, ઇન્જેક્શન આપીને એ છોકરો ગયો અને મારા પપ્પાની હાલત ખરાબ થઈ। તો મેં એમ કીધું કે ડૉક્ટરોને તો બોલાવો, સિસ્ટર અહીંયા ટેબલ જ બેઠા હતા, ત્યાંથી ઊભા ન થયા। ડૉક્ટરોનું કીધું તો ડૉક્ટર કોઈ આવ્યા નહીં હાજરમાં। એક પટ્ટાવાળાને બોલાવ્યા તો સ્ટ્રેચરમાં અમે લઈને નીચે આવ્યા 301માં, ત્યાં આવ્યા તો હાવ હાલત ગંભીર હતી। ત્યાં ડૉક્ટરોને એમને બોલાવ્યા પણ કાંઈ અંદર ઇસ્યુ થયું નહીં, એમની હાલત બહુ વધારે ખરાબ થઈ ગઈ હતી। અહીંયા બધું નોર્મલ હતું। એના પછી અહીંયા જે ટ્રીટમેન્ટ કરી ને તો ડૉક્ટરોએ અમને કંઈ કીધું જ નહીં કે તમે આગળ કાંઈ ટ્રીટમેન્ટ માટે પ્રાઇવેટમાં કે ક્યાંય લઈ જાઓ ને, એણે અમને કંઈ અહીંયાથી જવાબે ન આપ્યો કે આ વસ્તુ થઈ છે કે આમ થયું છે કે કાંઈ પણ નહીં। અમે સામેથી પૂછીએ છીએ કે શું વાંધો છે તમે અમને કહો તો એ કાંઈ કહેતા નથી, એ ઊભા છે, કાંઈ ટ્રીટમેન્ટ એ કંઈ કરતા નહોતા। આઈસીયુમાં લઈ ગયા તોય આ જે થયું છે એ ડૉક્ટરને ભૂલના લીધે થયું છે। અમે એને પૂછ્યું 501માંથી જે ડૉક્ટર સિસ્ટર જે હતા એને પૂછ્યું, એ ભાઈને પૂછ્યું કે ભાઈ તમે કયું એવું ઇન્જેક્શન આપ્યું છે કે મારા પપ્પાની આટલી હાલત ખરાબ થઈ છે? કે ઉલટીનું આપ્યું છે। અમે કીધું ઉલટીનું અંદર કાંઈ હતું જ નહીં, અમે જે લખાવ્યું હતું ને મારા પપ્પાએ કે સીનામાં દુખે છે અને ઠંડી ચડી હતી એના લીધે દાખલ કર્યા હતા। આગળ કોઈ ડૉક્ટર 501માં કંઈ આટલી હાલત ખરાબ હતી તો કોઈ ડૉક્ટર ત્યાં આવ્યા નહીં। 301માં અમે લઈને આવ્યા, ત્યાં અમે લઈને આવ્યા તો મારા ભાઈ નહીં આવ્યા। પછી આ બધું થયું ઇસ્યુ, મારા ભાઈને એ જોઈને કહે છે કે શું પ્રોબ્લેમ છે અમને કયો તો ખરી, તો અમે આગળ કંઈ લઈને જઈએ, પણ ડૉક્ટર કોઈ જવાબ આપતા નહોતા। હા, એ ડૉક્ટરોની ભૂલના લીધે જ થયું છે, એ સ્વીકારતા નથી। નીચે જે ઇમરજન્સીમાં ડૉક્ટર હતા એ ખુદ એમ કહે છે કે આ હાલત નહોતી, અમે ઇમરજન્સીમાંથી ડૉક્ટરને ઉપર જોવા માટે લઈ ગયા કે તમે એ પેશન્ટને હમણાં જોવો કેટલું ક્રિટિકલ છે। તો પછી ઉપર આવીને એ ડૉક્ટરે એમ કીધું કે અમે તો લખીને આપી દીધું તો ઉપરવાળાએ ઉપર જે 501માં કયા ઇન્જેક્શન આપ્યા છે એ અમને નથી ખબર, અમે તો અહીંયાથી એક ડાયક્લો જ આપ્યું છે। એ કે આજે રાત્રિના રોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ ઉપર જે દર્દી સારવાર લઈ રહેલા તેમનું સારવાર દરમિયાન મોત થતાં તેમના પરિવારજનોએ જે હુમલો કરેલો તેમાં ડૉક્ટર અને અન્ય સ્ટાફને ઈજા થયેલી છે। ત્યારબાદ તેમની ફેંક પકડેલી અને તેમને ગાળો આપેલી। આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા હાલ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ છે। સાથે સાથે આ જે બનાવ બન્યો એ ખૂબ જ દુઃખદ બનાવ કહી શકાય, કારણ કે જ્યારે આવો કોઈ પણ પ્રકારનો બનાવ બનતો હોય છે તો પરિવારના સભ્યોએ પણ આ બાબતમાં સંયમ રાખવાનો હોય છે, પરંતુ આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને જાહેર સેવકની ફરજમાં રૂકાવટ, તેમને ધમકી, ઈજા પહોંચાડવી, આ ઉપરાંત ગુજરાત મેડિકલ સર્વિસ એન્ડ મેડિકલ ઇન્સ્ટિટ્યુશન પ્રોહિબિશન ઓફ વાયોલેન્સ અને અન્ય પ્રોપર્ટી ડેમેજ એક્ટ મુજબ છે આમાં ગુનો દાખલ કરવાની હાલ કાર્યવાહી શરૂ છે। હાલ જે પૂછપરછ દરમિયાન જે હકીકત તેમને જણાવી તેમાં 7 થી 8 આમના જે લોકો હતા, આ ઉપરાંત 2 થી 3 લોકોએ છે તેમને માર મારેલો તેવી હકીકત જણાવેલી અને અન્ય લોકો ગાળાગાળી કરેલી, પરંતુ આમ છતાં હજુ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ છે। ફરિયાદ નોંધાયા બાદ સંપૂર્ણ વર્ઝન છે એ પોલીસ પાસે આવશે।